અરે ભાઈ શું કેવાય ઘોર જંગલમાં અમારા ભાઈ બન તો ફાઇનલી ભાઈ જો ભાઈ આપણી ભેળ બની ગઈ છે જો મસ્ત મજાની ભાઈ દરિયાની કાંઠે હો ભાઈ. તો કેમ છો બધા? તો ફરી એકવાર નવા વિડીયો વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે હતો ભાઈ શુક્રવાર ને અમે જઈએ છીએ ભાઈ દરિયાની વચ્ચે. જો ભાઈ એકદમ શાંત વાતાવરણ છે ને અમારે એડી ભીલ એક ગાડી અમારી પાછળ છે ને અમે જઈએ છીએ અત્યારે દરિયાની વચ્ચે. અહીંયા બોટમાં બેસીને જવાનું છે. અત્યારે રસ્તા જોવો તમે ને દરિયાની વચ્ચે છે ને આપણે ભાઈ ભેળ બનાવવાની છે. એટલે ભેળનો બધો સામાન પણ લઈ લીધો છે ને અમારી એક ગાડી અત્યારે આવી ગઈ છે. થોડાક પાછળ રહી ગયા હતા તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો અને આપણી ચેનલમાં પહેલી વખત હોય તો જરાક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જઈએ છીએ ભાઈ આપણે બોટમાં અને આ પાછળ રહી ગયા હતા એટલે આવી ગયા છે અને હવે જઈએ છીએ સીધા આપણે દરિયામાં. પહેલાં જાઉં બોટમાં બેસીને. અમારી એડીભાઈએ રસ્તો ભાડ્યો છે, અમે રસ્તો નથી ભાડ્યો. તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો અને ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જઈએ છીએ ભાઈ સીધા પહેલાં ડોળિયાથી આપણે જવાનું છે બોટમાં બેસીને. હા રસ્તો છે ભાઈ હાવ સુમસાન. રસ્તો ભાઈ એટલો સુમસાન છે ને કે તમને ખાલી અહીંયા ચકલાનો જ અવાજ આવે, બીજો કાંઈ અવાજ ન આવે. અમારા ભાઈ બનો પાછળ રહી ગયા છે ને રસ્તો અમારા ભાઈ એક જ ભાઈએ ભાડ્યો છે, બીજો કોઈ ભાડ્યો નથી. એટલે એની વાટે પાછા અહીંયા ઊભા રહી ગયા છે ડુંગરાઓમાં. હર તરફ નહીં, બધી બાજુ બાવળિયા ને બાવળિયા છે ને રસ્તો આ ભાઈ એક જ ભાડ્યો છે. અહીંયા પાછો ટાવર ન આવે દરિયામાં, સિગ્નલ વયો જાય. હવે આવે એટલે જઈએ આપણે. ભૂલા નથી પીડા કે પીડા હવે દેખાતા નથી, અવાજ નથી આવતો. જો ભાઈ આવી ગયા, ભૂલા પડી ગયા. આ રસ્તાએ હેરાન કરી દીધા ભાઈ. રસ્તો બહુ બેકાર છે ભાઈ. તમે આગળ આખો તમે. અરે ભાઈ શું કેવાય ઘોર જંગલમાં અમારા ભાઈ બંધની ગાડી પડી ગઈ હતી ને અમારા ભાઈના ચપ્પલ તૂટી ગયા છે અને જો ભાઈ સારું ગાડી ચાલુ થઈ ગઈ છે ને ભાઈ ચપ્પલ તૂટી ગયા છે. માઇન્ડ ગાડી ચાલુ થઈ છે. ફાઇનલી મિત્રો પોગી ગયા છે ભાઈ આપણે દરિયે જ્યાં આપણે આવવાનું હતું ત્યાં. જો ભાઈ વાતાવરણ ભાઈ એક નંબર છે ને ભાઈ મસ્ત ઠંડો પવન આવે છે ને પોગી ગયા ભાઈ બધે દરિયામાં. જે બી બ્લોગ અને અમારા ભાઈબંધના ચપ્પલ તૂટી ગયા છે, ઉઘાડ પગો થઈ ગયો છે. ઓલા પણ બોટ પડ્યું છે, બે ગાડીઓ. ઓલું બેકડું દેખાય ત્યાં આપણે જવાનું છે. જો આપણને કોઈક વડકામાં બેસીને લઈ જાય તો જવાનું છે. બાકી તો ભેળ બનાવીને ખાઈ પીને નીકળી જાવ. આ ભેળ બનાવવા અહીંયા ઠેઠ આવ્યા આ બધા. જો અમારે ભાઈ ઉઘાડા પગની માનતા હતી હું એટલે અમે માનતા પૂરી કરવા આવ્યા. હા બોલા બાજુ ભાઈ મચ્છીનું કામ કરે છે. અહીં બધા બેકડા બધું છે પણ આપણને કોઈક બેહાડીને લઈ જાય તો ભાઈ આપણે જાવું ઓલા બાજુ લિફ્ટ માંગતા ટ્યુબમાં કઈ બધા થોડા હમાય ભાઈ. ભાઈ પોગી ગયા છે ભાઈ આપણે જ્યાં વડકામાં બેસીને જવાનું હતું ત્યાં. અને જો ભાઈ એક વડકો અત્યારે ખાલી થાય છે. હવે આપણે જવાનું છે આ વડકામાં બેસીને. પાછળ તમને ઓલું બેકડું દેખાય ત્યાં જવાનું છે આપણે. વડકો ખાલી થાય છે અને આ આપણી ગાડી છે. એક ભાઈ બનામ ઊભો છે. જોઈ છે ભાઈ ટિકિટ બિકિટ હું લે છે. ત્યાં આપણે મંદિર છે ખોડિયારમાંનું, તો એમાં બેસીને જવાનું છે. અત્યારે જો ભાઈ આખું બેકડું વડકું ખાલી થઈ ગયું છે. આપણે વડકા દરિયે પોગી તો ગયા પણ અહીંયા ભાઈ એમ કહે છે કે વડકા બંધ છે, લઈ જવા મૂકવા વાળું કોઈ છે નહીં અત્યારે આપણને. એટલે આપણે ભાઈ થોડો ધક્કો થયો છે અહીંયા આવવાનો. ને આ બાજુ ફોટા ક્લિપ હાલે છે ને એક મજબો આવે છે પણ લઈ જાય કે નહીં લઈ જાય ખબર નથી. જો લઈ જાય તો આપણે જવાનું છે ઓલા પાછળ સામે બેકડું દેખાય ત્યાં. લગભગ તો લઈ જાય નહીં આપણને કોઈ. તો લઈ જાય તો ભાઈ તમને પણ દેખાડશું. દરિયાની વચ્ચે જે બેકડું છે એ આ બધું ફોટો ક્લિપ હાલે છે અત્યારે. હાટું આવ્યા હતા એ ભાઈ આપણે જે દરિયાની વચ્ચે જે બેકડામાં જવાનું હતું વડકામાં બેહીને, એ ભાઈ કેન્સલ થઈ ગયું છે જવાનું.
કેમ કે કોઈ લઈ જાય એમ હતું ને પાછા લાવતા નતા એટલે આ બધું ફોટો શૂટિંગ હાલે. અને હવે આગળ હે ને ભાઈ ભેળ બેળ ખાઈને વૈયા જાહું ઘેરે. કોઈ મૂકી જાય ને લઈ જાય એમ હતું નહીં એટલે ધક્કો છો બહુ લાંબો. હજી કોઈક લઈ જાય ને પણ હવે કોઈ લઈ જાય નહીં એટલે દરિયામાં હે ને ભાઈ આપણે ભેળ બેળ ખાઈને વૈયા જવું ઘેરે. 15-17 કિલોમીટર કાપીને ભાઈ અમે ખાલી એક ભેળ ખાવા આવ્યા છીએ. જો ભેળનો કાર્યક્રમ હાલે છે. ભાઈ એડી ભાઈ છે ને ભાઈ ભેળ બેળ બનાવે છે. એને હારી બનાવતા આવડે એટલે બધું કટિંગ બટિંગ કરીને ડુંગળીનું ભેળ બનાવે છે. આ બાજુ દરિયો ને આ બાજુ ભેળ બનાવે છે. જો મોડા છે ઓલો સોરેલો બબલો લખો બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. થોડોક અફસોસ તો થાય છે કેમ કે ભાઈ અમે આવ્યા હતા વોડકામાં બેહવા હાટું, પણ કોઈ વોડકામાં બેહીને લઈ જાય ને મૂકી જાય એવું હતું નહીં. નકર અમારે ભાઈ દરિયાની વચ્ચે જ અહીંયા બેકડું હતું, ત્યાં જઈને ભેળ બેળ બનાવવાની હતી, પણ એવું કંઈ બન્યું નહીં. પબ્લિક છે થોડુંક એવું, પણ કોઈ લઈ જાય એમ નથી. આ બાજુ ભેળનું કટિંગ બટિંગ થવા મળ્યું છે, ડુંગળી બુંગળી કપાવા મળી છે. કૂતરા જેવા ખાવામાં નતું મજા આમ તો કે. તો ભાઈ ભેળ આપણે અડધી પોણી બની ગઈ છે, ટમેટા સુધારે છે ને થોડી ઘણી બાકી છે આગળ. જો ને લીંબુનો રસ કાઢીને 600-700 ની ભેળ ખાવા ઠેઠ ભાઈ. જો ભાઈ દરિયાના કાંઠે આવ્યા છીએ, ઠંડો ઠંડો પવન આવે છે, ઓલી બાજુ વડકું પડ્યું છે. એક ગાડી ને 2 ગાડી, આ 600 થી 700 રૂપિયાની ભેળ ખાવા અહીંયા ઠેઠ આવ્યા ભાઈ. હોનાની વરખવાળી ભેળ છે ભાઈ. ભાઈ ઠંડો ઠંડો પવન આવે છે, આગળ ભેળ બની જાય એટલે તમને બતાવું. તો ફાઇનલી ભાઈ જો ભાઈ આપણી ભેળ બની ગઈ છે. જો મસ્ત મજાની ભાઈ દરિયાની કાંઠે હો ભાઈ. અમારા અરવિંદભાઈ ભેળ બેળ બનાવી નાખી છે. આ બધું જે બી બ્લોગિંગ હાલે છે ને ઠંડો ઠંડો પવન આવે છે. એક નંબર ભાઈ ભેળ બનાવી છે આપણે. ભેળ ભેળ બની ગઈ છે ને આ ભાઈ મારા આમ ક્યારનો ભેળ ખાય છે. હજી બનાવવાની શરૂ છે ને આ ભેળ ખાય છે ભાઈ. જો કેવી બહુ મસ્ત ભેળ બનાવી છે આપણે અરવિંદભાઈએ. ખાનગર પૂરી થઈ જાય. કે ભલે 800 રૂપિયાની ભેળ બનાવી હતી ભાઈ, અને અમે ખાવાવાળા ટોટલ હતા 5 જણા. 5 જણા ખાવાવાળા હતા, પણ જો ભાઈ ભેળ કોઈ ખાઈ શક્યું નહીં. બધી ભેળ પડી રહી, અડધી પોણી, બધી તો નહીં, બધી ભેળ પડી રહી છે. એટલે પેક કરીને લેતા જાવ પાછા હવે ગામમાં જઈને ખાવું. ઓલો ભાઈ બંધો અમારે કંઈક પકડવા જાય છે. ફાઇનલી ભાઈ ભેળ બેળ બધું ભાઈ આપણે ખાઈ લીધું છે, અને હવે જાય છે ભાઈ આપણે ઘર તરફ. ને દરિયો થોડો થોડો ભરાવા મળ્યો છે, એટલે ગાડી બાડી સ્ટાર્ટ કરીએ. ભેળ બેળ બધું ખાઈ લીધું છે. અમારા અડીભાઈ ભેળ બનાવી હતી, માવો બહુ બધું ચડાવી લીધું છે. હવે જઈએ છીએ ભાઈ સીધા હવે આપણે ઘેરે. ભેળ ભાઈ 700-800 ની ભેળ બનાવી હતી, પણ ભેળ વધી છે થોડી, એ હવે ગામમાં જઈને ખવાય તો. હવે જઈએ છીએ સીધા ભાઈ ઘરે. ને ઓલી બાજુ જો ભાઈ વડકાની વાટે ઊભા છે, ને જઈએ છીએ ભાઈ સીધા હવે ઘરે. અહીંયામાંથી ભાઈ બધાને તરસ લાગી છે, એટલે આપણે ગામમાં પહોંચી જાય છે. ને ગામમાં બધાને પી લીધું, બધા એક એક કોથળી પાણી એક સાથે દો ડિસ્કો કરે. ભાઈ આપણે દરિયામાંથી સીધા આપણે મેન બેઠકે આલા બાપાએ ત્યાં થોડીક જે ઓલી ભેળ વીધી હતી ને એ ખાવા આવ્યા. થાકીને લાંબી ના થઈ ગયા બધા. અને અમારા ભાઈ બંને એકને ડુંગળી બુંગળી લેવા મોકલો છે, તો પાછો આપણે ભેળ સ્ટાર્ટિંગ કરી દઈએ ખાવાનું. અને અહીંયા ભાઈ મસ્ત મજાની ટંકોરી ગોઠવી છે, ટડિંગ ટડિંગ વાળી.
થી આપણે ભાઈ ઘેરે આવીએ અને ઘેરે જો ભાઈ પાછી એક વખત ભેળ બનાવી નાખી છે ઓલી વિધિ થી ને આપણે અને ભાઈ આ વખતે થોડીક સોડા એડ કરી છે આપણે જુઓ મેંગો સોડા આ ભાઈનો ખર્ચો હતો આમ પાસે ડુંગળી ટમેટા નાખ્યા ને સોડા મેંગો સોડા તો મસ્ત મજાની અમારા એડી ભાઈ બનાવી નાખી છે ભેળ ભેળ ખાન સાફ સફાઈ મહેશભાઈ કરી નાખી છે અને ભાઈ આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી આપણે મળશું ફરી એક નવા વિડીયો સાથે વિડીયો ભાઈ પૂરેપૂરો જોજો મજા આવશે મળશું ભાઈ આપણે બીજા નવા વિડીયોમાં